તો બ્રેક બાદ આપનું સ્વાગત। ગુજરાતની વધુ એક લોકસભા બેઠક માટે આપના ઉમેદવારની જાહેરાત થઈ છે। ભાવનગર લોકસભા બેઠક માટે આપના ઉમેદવારની જાહેરાત થઈ ગઈ છે। ભાવનગર બેઠક માટે ઉમેશ મકવાણા આપના ઉમેદવાર જાહેર થયા છે। ઉમેશ મકવાણા છે બોટાદના ધારાસભ્ય। ભરૂચ લોકસભા બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવા ઉમેદવાર જાહેર થયા છે। ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે। આમ આદમી પાર્ટીએ વિજેતા ધારાસભ્યને લોકસભાના ઉમેદવાર બનાવ્યા। તો આ બીજી બેઠક જ્યાં આમ આદમી પાર્ટીએ લોકસભાના ઉમેદવારની જાહેરાત કરી છે। અગાઉ ચૈતર વસાવાને લોકસભા લડવાની તેની જાહેરાત હતી અને ત્યારબાદ હાલ ભાવનગર બેઠક પરથી ઉમેશ મકવાણા જેની જાહેરાત થઈ છે। આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યો જે વિજેતા બન્યા હતા બંનેને હાલ લોકસભા લડાવવાની જાહેરાત થઈ ગઈ છે। ઉમેશ મકવાણા જે બોટાદના ધારાસભ્ય છે હવે તે ભાવનગરથી લોકસભા લડશે અને ભરૂચ લોકસભા પરથી હવે ચૈતર વસાવા ચૂંટણી લડશે। આ બે સીટ જેની હાલ આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે। લોકસભામાં આ બે સીટની જાહેરાત થઈ। આમ આદમી પાર્ટીએ બંને સીટ પર ધારાસભ્યોને ઉતાર્યા છે। આ બંને વિજેતા ધારાસભ્યો જે 2022 વિધાનસભા ચૂંટણીમાં તે વિજેતા બન્યા હતા અને હવે 24માં તે બંને લોકસભા લડશે। અમે જોવી તો ગુજરાતની અંદર અમને ગત વિધાનસભામાં 13 કરતાં વધારે % મત મળેલા છે આમ આદમી પાર્ટીને। એટલે કે અમારે મેરિટની દ્રષ્ટિએ જોવી તો આમ આદમી પાર્ટીની ભાગમાં 8 જેવી સીટ આવી શકે તેમ છે। એટલે અમે ક્રમશઃ 8 જેટલા ઉમેદવારો ગુજરાતમાં અમારી પાર્ટી ઉતારવા જઈ રહી છે।